चलो मित्रों, गई काले बधाए एग्जाम आपी दीधी हशे અને હવે એક કામ કરવાનું છે। પહેલા આપણે અત્યારે બધાએ પોતાની આન્સર શીટ જોડે રાખવાની છે। હું એ પેપર આખું સોલ્વ કરાવું છું મિત્રો। બધા પોતાની આન્સર શીટ લઈને બેસે મહેરબાની કરીને। આખું પેપર સોલ્વ કરાવું છું। મેં કંઈક કીધું બધાને, બધા પોતાની આન્સર શીટ લઈને બેસે એટલે હું દાખલો ગણું, સમજવાનું તમારે, જ્યાં ખોટું હોય ત્યાં ખોટું કરવાનું, તપાસવાનું ને ટ્યુશન પતે એટલે માર્ક 20 માંથી કેટલા આવે લખી નાખવાના બધાએ। ચલો મિત્રો સ્ટાર્ટ કરું છું। પહેલો દાખલો, ત્રિકોણ PQR માં PQ બરાબર PR છે। PX પ્લસ 10 છે। Q 4x minus 5 છે। તો દરેક પુરાનો માપ શોધો। પહેલો દાખલો લાકડી દોરી નાખીએ ત્રિકોણ PQR માં PQ PR છે। ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તો તેની સામેના ખૂણા સરખા થાય। PQ ની સામેનો ખૂણો R અને PR ની સામેનો ખૂણો Q। R is equal to Q થાય। મિત્રો આપણને Q આપેલો છે 4x minus 5, R પણ 4x minus 5 થાય। ત્રિકોણ PQR માં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। વેલ્યુ મૂકી દઈએ। ખૂણા P ની વેલ્યુ હતી x plus 10, ખૂણા Q ની વેલ્યુ હતી 4x minus 5 અને ખૂણા R ની વેલ્યુ હતી 4x minus 5। आ प्लस 10 आ माइनस 5 आ माइनस 5 એટલે માઈનસ 10 આખો પ્લસ થશે માઈનસ તો ઉડી જાય। 4x 4x 1x એટલે 9x। x બરાબર 180 ભાગ્યા 9, x બરાબર 20। ખૂણો P આન્સર લખું છું। ખૂણો P x plus 10 20 plus 10 3। ખૂણો Q 80 ઓછા 5 75। ખૂણો R પણ એટલો જ છે એટલે 75। મિત્રો 2 માર્કનો દાખલો આટલે સુધી અડધો માર્ક ગણાય, આટલે સુધી બીજો 1 માર્ક ગણાય એટલે 1.5 માર્ક અને આ બીજો અડધો માર્ક એટલે આ બધું જ લખ્યું અડધો આ 1 અડધો એટલે ટોટલ 2 માર્ક થઈ ગયા। બીજો દાખલો લઉં છું। ત્રિકોણ PQR માં PQ PR, ખૂણો Q બરાબર 48 તો P તથા R શોધો। ત્રિકોણ PQR માં PQ PR છે, ખૂણો Q 48 છે, બધા ખૂણાના માપ શોધો। आकृति દોરીએ સાદી PQR PQ ની સામે ખૂણો R, PR ની સામે ખૂણો Q બંને સરખા થાય। ખૂણો Q 48 છે, ખૂણો R 48 થાય। ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R 180। એટલે 84। મિત્રો 2 માર્ક અડધો 1 ના અડધો ના 1.5 માર્ક એટલે આ રીતે 2 માર્ક આખો દાખલો। ત્રીજો ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 40, ખૂણો R 80
તો એની બાજુઓને ચડતા ક્રમમાં ગોઠવો મિત્રો। બાજુઓને ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા ત્રણેય ખૂણાઓ હોવા જોઈએ ચડતા ક્રમમાં, પછી એની સામેની બાજુ એની નીચે લખી નખાય। એટલે પહેલા ત્રણેય ખૂણાના માપ શોધવા પડે। તો ત્રિકોણ PQR પહેલા સાદું દોરી નાખીએ। PQR હેશી ખૂણો P 40 છે, ખૂણો Q શોધવાનું છે, R 80 છે। ખૂણો Q મળી ગયો 60। अब ખૂણાનો ચડતો ક્રમ લખીએ। પહેલા સૌથી નાનો ખૂણો, સૌથી નાનો ખૂણો P, એનાથી મોટો Q, એનાથી મોટો R। P ની સામે QR, Q ની સામે PR, R ની સામે PQ। આ બાજુઓનો ચડતો ક્રમ કયો મિત્રો? 1 માર્ક ને 1 માર્ક, એટલે 2 માર્ક। ચોથો ત્રિકોણ ABC માં तो x बराबर खाली जगह, y बराबर खाली जगह, आ 6 आ 9। त्रिकोण में जे बाजुનું માપ નથી આપ્યું એ ત્રીજી બાજુ ગણાય। ત્રીજી બાજુ AC છે। હવે રકમમાં જે સંકેત આપ્યા છે એ પસંદ કરવાનો। કર્યા મેં પસંદ, એની વચ્ચે જે બાજુનું માપ નથી આપ્યું એ લખવાનું AC। આ બાજુ પાંખિયા જે બાજુ હોય ત્યાં બાકીની બે બાજુનો સરવાળો, અને બીજી બાજુ ધન તફાવત। આ આપણો જવાબ આવી ગયો। હવે એને રકમ સાથે સરખાઈ દઈએ। રકમ નો સરવાળો તો આ ને આ સરખું થવું જોઈએ, થઈ ગયું। એટલે આ આનો જવાબ થયો, આ આનો જવાબ થયો। મિત્રો હવે પાંચમો દાખલો એ નહીં આવે, એનો ફોટો પાડી દઈએ। જોઈ લો 2 મિનિટ। આ સંપૂર્ણ આના 2 માર્ક આ રીતે લખવાના। ફોટો પાડી લો, 2 મિનિટ જોઈ લો। મારું ટ્યુશન પતે એટલે માર્ક લખવાના, મેસેજ કરવાનો બધાએ। આખું પેપર સોલ્વ કરાવું છું। કોઈને કંઈ પણ ક્વેરી હોય તો ફોન કરી શકે છે 9898 વાળા નંબર ઉપર। મિત્રો પાંચમો દાખલો લઈએ છે।
વિડિયો 2 મિનિટ બ્લર થાય છે જોઉં છું 2 મિનિટમાં ચાલુ કરીએ ત્યાં સુધી ભૂસી નાખવા चलो मित्रों 5मो दाखलो હું રકમ લખી નાખું એટલે મારે મોબાઈલ ની જરૂર ના પડે તો મને ખબર પડે કે વિડિયો બ્લર થાય છે કે ત્રિકોણ એબીસી માં AB 7.2 BC 8.4 x is greater than त्रिकोण ABC ની પરિમિતિ greater than y तो x ખાલી જગ્યા y ખાલી જગ્યા છઠ્ઠો લખી નાખું કોણ ABD અને કોણ ACE त्रिकोण एबीसी ना बहिष कोण છે 110 अंश कोण ACE 150 अंश तो कोण A કેટલો त्रिकोण PQR में PQ बराबर 7 PR 9 तो त्रिकोण PQR ની પરિમિતિ કેટલી સેન્ટીમીટર થી अधिक होय तो त्रिकोण PQR ની પરિમિતિ કેટલા સેન્ટીમીટર થી अधिक होय चलो मित्रों स्टार्ट करूं छू त्रण दाखला जो मजाना दाखला है त्रिकोण एबीसी में AB बराबर 7.2 BC बराबर आपने जो ना કેટલા છે AC નું માપ નથી આપ્યું એટલે AC ત્રીજી બાજુ ગણાય એટલે આપણે મિત્રો પહેલા આ જે સંકેત આપે છે એ લખી નાખીશું અહીંયા એની વચ્ચે જેનું માપ નથી આપ્યું એ લખીશ બધું પાંખિયા છે બાકીની બે બાજુનો સરવાળો આ બાજુ ધન તફાવત છે માનાંકમાં AB - BC वैल्यू के लिए 7.2 + 8.4 7.2 - 8.4 -1.2 आपको जवाब થયો રકમમાં શું આપ્યું છે આપણને રકમમાં વચ્ચે જે આપ્યું એ ચેક કરો અહીંયા વચ્ચે શું આપ્યું ત્રિકોણ ABC ની પરિમિતિ અને આપણને શું મળ્યું AC મળ્યું તો ના ચાલે આપણો જવાબ ના કહેવાય એટલે આપણે અહીંયા વચ્ચે
AB ત્રિકોણ ABC ની પરિમિતિ જોઈએ. ત્રિકોણ ABC ની પરિમિતિનો મતલબ ત્રણેય બાજુના માપનો સરવાળો AB + BC + AC. એટલે અહીંયા મારે AB + BC જોઈએ. એટલે ઉપરના પરિણામમાં દરેક પદમાં AB + BC ઉમેરતા 15.6 વત્તા AB વત્તા BC AC વત્તા AB વત્તા BC 1.2 વત્તા AB વત્તા BC 3 7.2 8.4 આને કહેવાય ત્રિકોણ ABC ની પરિમિતિ. 4 ને 2 6 6 12 8 ને 9 10 16 ને 5 21 31.2 આ આપણો જવાબ થયો મિત્રો. રકમમાં શું આપ્યું? x ગ્રેટર ધેન ત્રિકોણ ABC ની પરિમિતિ ગ્રેટર ધેન y. એટલે આ x આ પેલા વચ્ચે ચેક કરી લો. આવી ગયું આપણું કામ. y 16.8. चलो मित्रों आटले सुधी 1 मार्क, आटले सुधी बीजो 1 मार्क, टोटल 2 मार्क. जो सरस दाखलो त्रिकोण ABC ना बे बहिष्कोण ABB અને ACE છે. આ 110 અંશ છે, 150 अंश છે. આ કેટલું મિત્રો? આ બે રેખિક જોડના ખૂણા સરવાળો 180. આ બે રેખિક જોડના ખૂણા સરવાળો 180. એટલે આ મેળવીશું, પછી આ મેળવીશું. અમે ત્રણેયનો સરવાળો 180 પરથી એ લાવીશું. ABD વત્તા ABC રૈખિક જોડ. એ જ રીતે AC રૈખિક જોડ. ત્રિકોણ 3 ગુણ્યા સરવાળો 180. ખૂણો બરાબર 80. આટલે સુધી 1.5 માર્ક ને આનો અડધો માર્ક એટલે 2 માર્ક. અહીંયા સુધી 1.5 માર્ક અને આનો અડધો માર્ક એટલે 2 માર્ક. આ પણ સારો એમ પ્રશ્ન છે. જે આ કરો તો એવો જ સેમ. ધ્યાન અહીંયા ત્રિકોણ PQR માં PQ બરાબર 7, PR બરાબર 9. ત્રિકોણ PQR ની પરિમિતિ કેટલા સેન્ટીમીટર થી અધિક હોય? એટલે કાચી આકૃતિ. તમે આકૃતિ નહીં દોરી હોય ચાલે, મને આકૃતિ વગર ફાવતું નથી એટલે હું તો દોરું છું. મને ખબર પડે કોનું માપ નથી આપ્યું, મારા માટે ત્રીજી બાજુ છે. બીજું
અહીંયા સંકેતો આપ્યા હતા, અહીંયા સંકેત આપણે જાતે લઈ લઈશું, કોઈ બી રહે, કાં તો બંને આમ લો કાં તો બંને આમ લો, જેમ લેવાય છે આમ ને લેવાય અને આમે લેવાય, તો આમ ને આમ ના લેવાય, બે બાજુ પાછળ ના દેખાય, બંને સંકેત એક સરખા લેવા પડે જો રકમમાં ના આપ્યા હોય. મેં આમ લીધા, આમાં ક્યુઆર નું માપ નથી આપ્યું એટલે ક્યુઆર વચ્ચે ત્રીજી બાજુ કહેવાય, આખી બાજુ સરવાળો PQ વત્તા PR, બીજી બાજુ ધન તફાવત PQ માઇનસ PR, एक परिणाम મળ્યું આપણને એવું કીધું ત્રિકોણની પરિમિતિ કેટલા સેન્ટીમીટર થી અધિક હોય, એટલે મારે વચ્ચે અહીંયા વચ્ચે ત્રિકોણ PQ પરિમિતિ લાવવાની છે. त्रिकोण PQ ની પરિમિતિ લાવવા માટે અહીંયા શું ખૂટે છે, તો PQ QR અને PR ત્રણે જોઈએ, તો ઉપરના પરિણામમાં PQ વત્તા PR દરેક પદમાં ઉમેરતા 16 त्रिकोण PQR ની પરિમિતિ કિંમત મૂકી દીધી, बत्रीस is greater than त्रिकोण PQR ની પરિમિતિ is greater than 18. મિત્રો અને ગુજરાતીમાં લખવું તો લખી શકાય કે ત્રિકોણ PQR ની પરિમિતિ 32 થી ઓછી છે અને 18 થી વધારે છે. આ बत्रीस करता ओછી 18 करता अधिक છે. આટલાનો 1 માર્ક, આટલાનો બીજો 1 માર્ક, એટલે 2 માર્ક. મિત્રો જોઈ લો, હું ફોટો પાડી લઉં, કોઈને કંઈ પણ ક્વેરી હોય પૂછી શકે છે મને ફોન કરીને. 98 વાળા નંબર પર ફોન કરવાનો મિત્રો, ફોટો પાડી લઉં. मैं જોવાનું કીધું, બલૂન ઉડાડવાનું નથી કીધું ભાઈ. અહીંયા અમને ખબર પડે કોણ બલૂન ઉડાડે છે. કોઈ શરમ રાખવાની આપણે ઈચ્છા થાય. चलो मित्रों, હવે 8મો 9મો અને 10મો
મિત્રો વિડિયો કદાચ બ્લર થાય તો 2 મિનિટ રાહ જોવાની અને તમારે આઉટ ઇન ફરીથી ઇન થઈ જવાનું. ચલો ત્રિકોણ એબીસી અમે ત્રિકોણ પીક્યુઆર માં AB બરાબર PR BC બરાબર RQ ખૂણો B બરાબર ખૂણો R. તો ત્રિકોણ ABC એકરૂપ ખાલી જગ્યા અને કઈ શરત ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં ખૂણો A ખૂણો X ખૂણો Z AB બરાબર XY કઈ શરત ત્રિકોણ ABC त्रिकोण PQR में AB upon PQ AC upon PR is equal to 1. तो कई शरत चलो मित्रों ત્રણ શરત પર આધારિત એમસીક્યુ છે બે માર્ક ના છે એટલે આખી રીત ગણીશું આપણે જોજો મિત્રો મજા આવે એવું છે ચલો બે ત્રિકોણ દોરવાના એક ત્રિકોણનું નામ લખવાનું બીજાનું નહીં લખવાનું चलो ખૂણો લઈ લેવાનો ખૂણો B એટલે ખૂણો Q સોરી R જ્યાં B હોય ત્યાં R જ હોય BC is equal to RQ sorry AB is equal to PR પહેલા મેં ખૂણો લઈ લીધો AB is equal to PR જ્યાં AB આમ તો PR પણ આમ જ આવે એમાં R આવી ગયો છે એટલે હવે રહ્યો P BC is equal to RQ आम BC आम RQ या सीधा Q એટલે બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ બાકુઆ શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PRQ થાય चलो मित्रों सेम एमसीक्यू बीजो आ बे मार्क नो હતો મિત્રો દેખાય છે બધા ઈઝી છે એકદમ હજી બીજા 3-4 લઈશું આજે વધારાના એમસીક્યુ આવા શરત વાળા આપણે 5 મિનિટ સોલ્વ કરવાનો ટાઈમ આપી નથી સોલ્વ કરી અત્યારે ટાઈમ છે એટલે કાલે પ્રમેયો એકલા ચલાવવાનું છે તમારે જે ગાઈડલાઈન આવી હતી બોર્ડની તે પ્રમાણે જે પ્રમેય સાબિતીના પ્રકરણ 6 માં બે જ પ્રમેય 6.2 અને 6.7 અને પ્રકરણ 7 માં એક જ પ્રમેય સાબિતીનો છે તમારે પરીક્ષા લક્ષી 7.2 કાલે ત્રણ પ્રમેય ચલાવવાનું છે અને પછી રવિવારે એની એક્ઝામ રહેશે પ્રમેયોની અને પછી સોમવાર પછી રિવિઝન ચાલુ થશે ત્રિકોણ એબીસી એક નામ લખી જ્યાં A ત્યાં X ખૂણો A બરાબર ખૂણો X જ્યાં C ત્યાં Z ખૂણો Z AB is equal to XY એટલે જ્યાં A હતો ત્યાં X હતો B હતો ત્યાં Y જ આગળ હતો AB is equal to XY હતું ખૂબા બે ખૂણાને વચ્ચે ન હોય તેવી બાજુ એટલે ખૂબા શરત પ્રમાણે
त्रिकोण एबीसी एकरूप त्रिकोण XYZ चलो मित्रों અને છેલ્લું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં AB upon PQ is equal to BC upon RQ is equal to AC upon PR is equal to 1 આના બરાબર 1 કહેવાય આના બરાબર 1 કહેવાય આના બરાબર 1 કહેવાય 1 કહેવાય मैं તમને આ શીખવાડી ખૂણા ના આપ્યા હોય તો પ્રોબ્લેમ થાય તો એના માટે મેં તમને શીખવાડી તો યાદ હોય તો શરત તો ખબર પડી ગઈ બા 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 શરત કોણે બાજુ આપી હતી મેં તમને શીખવાડ્યું કે જુઓ આ બેમાં કોમન કોણ છે બી આ બેમાં કોમન કોણ છે ક્યુ જ્યાં બી હોય ત્યાં ક્યુ તો આ બેમાં કોમન કોણ છે સી આ બેમાં કોમન કોણ છે આર દેખાય બધાને આમાં સી કોમન દેખાય છે આમાં r કોમન દેખાય છે c છે ત્યાં r b છે ત્યાં q c છે ત્યાં r વધ્યો કોણ a વધ્યો કોણ આમાં p એટલે ત્યાં a ત્યાં p જો ab અને pq સરખા bc અને qr સરખા ac અને pr સરખા એટલે બાબા શરત પ્રમાણે ત્રિકોણ abc એકરૂપ ત્રિકોણ pqr થાય મિત્રો फोटो पाड्यो અને પછી મિત્રો 2-3 થી આવા એમસીક્યુ કરવા છે અને કાલે પ્રમેય લઈશું 11 થી 12 નો ટાઈમ કાલે પણ આખું પેપર સોલ્વ કરાવ્યું મેં 2-3 એમસીક્યુ સોલ્વ કરાવું છું બીજા વા શરતો વાળા પછી તમે પેપરનું ટોટલ કરીને એના માર્ક મને લખીને મોકલાવજો ચલો વધારાના લઉં છું 2-4 તમને 2-4 મિનિટનો ટાઈમ આપું છું સોલ્વ કરવા માટે વધારાના ત્રિકોણ PQR ત્રિકોણ XYZ માં કોણ P બરાબર કોણ Y PQ બરાબર XY કોણ Q બરાબર કોણ X તો ત્રિકોણ PQR એકરૂપ ખાલી જગ્યા કઈ શરત त्रिकोण DEF त्रिकोण ABC में कोण D बराबर कोण B 90° EF is equal to AC and DE is equal to AB त्रिकोण DEF एकरूप खाली जग्या कई शरत અને છેલ્લું त्रिकोण ABC અને ત્રિકોણ PQR માં AB बराबर QR B बराबर कोण R BC बराबर PR और त्रिकोण BAC एकरूप खाली जग्या कई शरत मित्रों 3-4 मिनिट नो टाइम आपू छू
સોલ્વ કરો પછી હું સોલ્વ કરાવું છું ફટાફટ 3-4 મિનિટનો ટાઈમ આપ્યો 3 મિનિટમાં સોલ્વ થઈ જાય આરામથી પછી હું સોલ્વ કરાવું ફટાફટ પ્રયત્ન કરો મિત્રો સોલ્વ કરવાનું કીધું છે મિત્રો ફટાફટ સોલ્વ કરવાનું કીધું છે ફટાફટ કામ કરો બધા હું 1 મિનિટમાં પછી હું સોલ્વ કરાવી દઉં છું चलो मित्रों जो હવે હું કેવી રીતે સોલ્વ કરું મેં તમને શીખવાડ્યું છે બે ત્રિકોણ દોરવાના એક ત્રિકોણ કે નામ આપ્યું લખી નાખવાનું PQR ખૂણો પકડો આયો ખૂણો P બરાબર ખૂણો Y જ્યાં P ત્યાં Y ત્યાં લખી અને બીજો ખૂણો પકડો ખૂણો Q બરાબર ખૂણો X અત્યારે શરતની ચિંતા નહીં કરવાની જે આપ્યું છે એ તરત સોલ્વ કરી નાખવાનું આકૃતિમાં પહેલા અનુકામ બતાવું પછી શરત આકૃતિ પરથી દેખાવ અને આ પછી મને શરત ના ખબર પડે અને PQ બરાબર XY વધ્યો R અહીંયા વધ્યો Z હવે શરત થઈ ગઈ જોઈ લો પહેલા ત્રિકોણ તો દેખો PQR એકરૂપ ત્રિકોણ YXZ અને શરત પેલી ખૂણો બાજુ ખૂણો ખૂણો બાજુ ખૂણો ખૂબા ખૂ શરત પહેલા આકૃતિ દોરવાની એક ત્રિકોણ દોરવાનો ખૂણા પકડવાના પછી ગોઠવવાના એને જે સરખું આપ્યું નિશાની કરવાની એટલે પહેલા એકરૂપતા ખબર પડી જશે કયો ત્રિકોણ છે પછી આકૃતિ પરથી શરત નક્કી કરવાની એવું ના હોય બે ખૂણા હોય એટલે ખૂબા ખૂ હોય આપણે ખૂબા પણ હોઈ શકે આમાં એટલા માટે આકૃતિ પરથી શરત નક્કી કરવાની રકમ જોઈને ના ખબર પડે ત્રિકોણ DEF માં ખૂણો D બરાબર 90 એટલે કાટખૂણો છે D અહીંયા અને B પણ અહીંયા EF AC ને DE AB હવે EF તો અહીંયા ગમે ત્યાં રાખે એટલે પહેલા હું આને પકડીશ D આપેલું છે ને આપણને એટલે DE બરાબર AB તો હું અહીંયા લખું DE બરાબર AB તો એ અહીંયા લખવું પડે તો આ DE બરાબર AB થાય હું અહીંયા લખું તો એ અહીંયા લખવું પડે DE બરાબર AB થાય અહીંયા લખો D અહીંયા A આવે વધ્યો અહીંયા F વધ્યો અહીંયા C EF AC થઈ ગયું માટે કાટખૂણો કર્ણ બાજુ ત્રિકોણ DEF એકરૂપ જો મિત્રો DEF છે તો D છે ત્યાં શું આવે B E છે ત્યાં A E છે ત્યાં A F છે ત્યાં C
ત્રિકોણ BAC એકરૂપતા થાય। અને છેલ્લું કાલે મેં કીધું છે 11 થી 12 પ્રમેયનું ટ્યુશન છે અને ભાઈ 12 થી એક એસએસ હશે મને ખબર નહીં જતા પણ લખી દઉં છું એટલે 11 થી 12 મારું પ્રમેયનું ટ્યુશન ને 12 થી એક એસએસ હશે અને મિત્રો ચેપ્ટર પતી ગયું કાલે પ્રકરણ 6 અને 7 ના પ્રમેયો કરે સાબિતીના પ્રમેય 6.2 6.7 ને પ્રમેય 7.2 આ કાલે ત્રણે સાબિતીના છે હું સમજાવીશ। ચલો મિત્રો ત્રિકોણ ABC પહેલા ખૂણો પકડવાનો ખૂણો B છે ત્યાં ખૂણો R હવે B વાળું બાજુ પકડ બીજો ખૂણો છે ને B વાળી બાજુ આ AB QR આ AB છે તો અહીંયા જ QR હોય વધ્યો C વધ્યો P BC PR बाजू खूणो बाजू त्रिकोण आपने शू पूछ्यु ते जोवानुं BAC तो ज्यां B त्यां R ज्यां A त्यां Q ज्यां C त्यां P मित्रों आ 12 ना MCQ पर मैं लीधा मजा आई गई हशे। હવે દરેક જે પેપર તપાસીને મને 15-20 મિનિટમાં માર્ક મોકલી દેજો મિત્રો અને આવતીકાલ 11 થી 12 મેથ્સ નું ટ્યુશન 12 થી 1 એસએસ નું ટ્યુશન મેથ્સ માં પ્રમેય સાબિતી વાળા કરાઈ છે એટલે આપણું બધું કામ પૂર્ણ। આવજો।